મિત્રો કેમ છો બધા? રામ રામ, જય માતાજી, જય ગેલમાં. તો હાલો મિત્રો, જો આપણે અમારા ખોડિયામાના મંદિરે આપણે જ્યારે આપણે માતાજીનું ભેરું કર્યું હતું અને આપણે હાઈતક બેઠા હતા, તો એનો તમને હું બ્લોગ બતાવીશ. તો આગળ જેમ બને વિડીયો જોતા રહેજો. મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે બ્લોગ બતાવશું આજે. તો હાલો મિત્રો, જો આ ડેકોરેશન છે આપણે ખોડિયારમાંનું મંદિર છે. ત્યાં જો આવી રીતે ડેકોરેશન કર્યું હતું અમે. તો આગળ વિડીયો આપણે જોતા રહેજો. ગણપતિની મૂર્તિ છે, જો આપણે ડેકોરેશન છે આવી રીતે. જો મૂર્તિ પણ છે ગણપતિ બાપાની. જો આ રીતે મંડપ નાખ્યા છે. તો જો આ રીતે પછી આપણે હાઈતક પણ બેઠા હતા. બીજા ભાગમાં આવશે તો આગળ જોવાનું. પૂરા દાદાને નમસ્કાર કરવાના, આપણા પિતૃ દેવતાઓને નમસ્કાર કરવાના. બધા પગે લાગો બેઠા બેઠા. હાલો હાલો ધવલભાઈ અહીંયા રાખી દો, પછી અહીંયા એક બાજુ લઈ લો. હાથમાં તિરહુર લઈ મારે સગડો સાવાળિયાનું જે દિમાણ તારવા હાલી ખાલી બે કડી અમારે ગોપાલભાઈ કેવી ધૂળનો લખ્યો છે, કેવી વણે તારો રે માડી વણે ને તારો સિકોતર આવ્યા હોય બાપા, હે માતાજીને વાલા વાલો મારો બાપલો રાહડો છે. તો મારો બાપલો જો ભાઈઓ બહેનો માતાજી હાથ હાજર રાખ્યા હોય ઉષા કરો છો પેલા, હે હાથ હાજર રાખ્યા ઉષા કરો છો, ઉષા કરો છો. અને એવી રીતે આ રાહડાની મારી પાસે તાલી પાડી દે, હું ગાવતો પણ કેવી બા રાહડે રૂમે પાણી